એવા સાંતલ ગામના આંગણે મહામાયા મા ભગવતી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી પરાશક્તિ માં દીપોમાના બેસણા હોય એ નિમિત્તે આખો આ ડાયરો ભેગો મળ્યો હોય આમાં 18 બેઠી છે. એક કોઈ સમાજ નથી, માત્ર મારા પરમ મિત્ર ગમન ભુવાજી એને આમંત્રણને માન આપી દુનિયા આવી છે. આમંત્રણ આપ્યું છે એ આવી નથી આપ્યું એમને આવ્યું છે, બહુ મોટી વાત કહેવાય. અને આવડો મોટો મેળાવડો એમાં પૂજ્ય બાપુ ઇન્દ્ર ભારતી બાપુ તમામ સંતો મંતો જ્યારે બેઠા હોય બહુ નસીબની વાત છે. ઇન્દ્ર ભારતી બાપુ આયા બેઠા હોય એટલે માનવું કલ્પનાની બહારની વસ્તુ છે. અને એવો એક સાધુ બેઠો છે જેને પ્રેમ કરવાનું મન થાય. બસ હું બેસું છું બાપુ પાસે. દેશભક્તિ જેનામાં ખૂપીને ભરી છે. એકવાર જોરદાર તાળી ના કરતી બધો ઇન્દ્ર ભારતી બાપુને નબળી દાડી ના હોવી જોઈએ. વાહ, એથી વિશેષ અત્યાર સુધી જેને કોઈ એનું નામ જ ન લીધું, આટલી મહેનત કરી અમારા વિક્રમભાઈ, આપણો રબારી સમાજનું ગૌરવ. એકવાર જોરદાર તાળીના ક્યાંના સંચાલન કરે મારા દીકરા કોઈ નામ ન બોલતા, નામ બોલવું જોઈએ. સંચાલન જેવું આખું બધું રમણ ભમણ થઈ જાય એને કમ્પ્લીટ ભેગું કરીને પછી બીજા કલાકારને આપે છે. અદભુત મહેનત છે કે ભાઈ વિક્રમભાઈને ધન્યવાદ કે અદભુત સંચાલન કરે છે. હું તમારું નામ બોલું, શું ન બોલું? આમાં શું છે, મેં નક્કી કર્યું છે બાપુ, કાં તો હું લઈને કાં તમે લઈ દઉં, પેટી લઈ દઉં બાપુ. પેટીને મારા દીકરા કલાકાર સીધા લઈને વેચાઈ જાય છે. અને મારું કામ કેવું છે 15-20 મિનિટનું, હું કોઈને ઘરે નથી લાવતો. 15 મિનિટ 10 મિનિટમાં પૂરું જ કરી નાખું. આ મારું કામ છે. પેટી હોય ને તો સૂર બોર મેળવા થાય, એકાદું ગીત ગાવું બે ઘડી તો કાયમ આવે. એટલે બધા કલાકારને હવે વિનંતી કે મારો વાર આવે તો તમારી પેટી મૂકી દેવાની, તમારી પેટી હું ખાઈને જ જવાનું, માથે ડાન્સ ન કરવાનું. તમે પેટી નો આપો સહકાર શું આપશો? કેટલી નિષ્ઠા વિચાર તો કરો. કલાકારની વિનંતી મારો વાર આવે ત્યારે ને કે શું છે સમજી ગયા ને? હા, એટલે હું અહીંયા આનંદ કરવા માટે આવ્યો છું. હું જ્યાં જાઉં ત્યાં કહું છું કે હું લાગુ છું આતંકવાદી જેવો. એમાં 100% છે. 50 ખૂન કરીને આવ્યો લાગુ છું, પણ બહુ સારો માણસ છું સાહેબ. તમે કોઈક દી મને મળવા આવજો તમારા ભાડેથી, હું તમને મજા આવશે. મારા હું હળવદ રહું છું. હા હા, કેદાન ગઢવી બહુ સારી કવિતા લખે છે. હવે તો મને યાદ નથી એટલી કવિતા લખે છે. અમારા પરમ મિત્ર છે, એની કવિતામાં શું હોય છે? ભાવ હોય છે. કેદાન કવિતા એટલે કેદાને બહુ માતીના ભાવો લખ્યા. અને હમણાં તો કંઈક એવા પ્રેમના ગીતો પણ કેદાન લખે છે. એ બહુ મોટી વાત કહેવાય, કારણ કે આ એક અદ્ભુત વાત છે. દુનિયાને બધી ગમતી વસ્તુ આપો દુનિયાને, એવા કેદાનને એકવાર તાળીના ગળાથી બધા અમારા મિત્ર છે અને બહુ માતીના અદ્ભુત ભાવ લખ્યા છે. અને હું અહીંયાથી આનંદ કરાવીશ. એક પણ જ્ઞાનની વાત નહીં કરું તમારી પાસે. જ્ઞાનની વાત કોઈ દી કરી મારો દાખલો નથી સાહેબ. શું કરવા જ્ઞાનની વાત નથી કરતો? કે જ્ઞાનની વાત ક્યાં કરાય કે અજ્ઞાની માણા બેઠા હોય અહીંયા. આમાંથી કોઈ અજ્ઞાની, બધા જ્ઞાની જ છો, તમને જ્ઞાનની જરૂર છે જ નહીં. એટલે આનંદ કરવાનો. કારણ કે હમણાં એક પત્નીના પતિને પૂછ્યું કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે. ભાઈ તારે કઈ રહેવું નથી દુનિયામાં, સખણારો બસ. હમણાં વધુ જોક શું મારા બાપુના કહું, મને કુદરતી મારા બાપુને મન લાગી ગયું છે. એ અમને છોડીને વહી ગયા, અમે બેઠા છીએ નવરા ધૂપ થઈ. બાપુ માથે મજા આવે છે એટલે બાપુને વધારે જોક કહીશું, કારણ કે બીજાના બાપ માંથી મને ભરોસો રહ્યો નથી. હવે કાંટલા પકડે છે મારા બાપુને જોક કહી સાહેબ. આટલા બધા કલાકાર બેઠા, કોઈનું નામ નથી લીધું. શું લેવા? એકાદો કલાકાર રહી જાય છે તો કોઈને ખોટું લાગશે. એટલે બધા કલાકાર છે એ બધા બીજા જ ઘટવી. મને હમણાં એક પ્રોગ્રામ આપ્યો છે 1.5 લાખનો, એનું નામ લઈશ. બીજા કોઈ કલાકારને પણ હજી પ્રોગ્રામ આપ્યો દાખલો છે નહીં. આ તો પબ્લિક મને પ્રોગ્રામ આપે છે અને હું આભારી છું તમારો. મને એવું નથી કે મને કંઈક આવડે છે, હું કંઈક બોલું છું, હું કલાકાર છું, એવું કંઈ નથી. મને તમે સાંભળો છો એટલે હું કલાકાર છું. મુદ્દો આ છે. હા, નક્કી તમે વહી જાય તો કશું સીતારામ થઈ જાય, કશું વધે જ નહીં. હમણાં કંઈક ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ છે આવવાનું છે. મેં તો શું હોય બજેટનું? મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે જસદણ પાસે. કીધું કૂતરાના રોટલાનું હજુ, પણ અમારા છોકરાના રોટલાનું શું? અમારા છોકરા શું કે એના રોટલાનું કરો, પછી અમે કૂતરાના રોટલાનું કરી દઈએ. પછી હા હશે બાપુ 51,000 રૂપિયા મેં આવી જઈશ પેલા કૂતરા હાથથી. હું અહીંયા ગયો ને બાપુ તો 2 કૂતરા મારા સામું જોતા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કોણ છે? કે આપણામાં ભાગ પડાવાય હોય.
હા તો અને હવે તો કલાકાર એવું શીખાય ઊંચા હાથ કરે હર 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 અમતમ 4-5 વાર પછી પાછા કે ફોકલેટ ચાલુ કરો વળી પાછા કે તાલી પાડો આમ તાલી પડવાની આપણને ખબર ન પડે કે આપણે ડાયરામાં આવ્યું છે કે દાડી આવ્યા છીએ એટલે ભાઈ તમે ગાઓ છો તમે તાલી પાડો અમને કાં પડાવો ભાઈ મેં કોઈ તાલી પડાવી એ ધંધો કરાય હર હર દીકરી વાત છે કોઈ કલાકાર ખોટું લગાડતા નહીં કારણ કે મારો વિષય હાસ્યનો છે હું જોક્સ લઈને મેં લખું છું જો કંઈક ભૂલ નહીં કાઢું તો મને મજા કેમ આવશે પબ્લિક તો વાંધો ઉઠાવે તમે વાંધો ઉઠાવશો ભોગ તમારા બીજું શું તમારા માણસે હોય તો ના ઉઠાવતા ઉઠાવો તો જય માતાજી કહી દઉં અહીંયા બધા રવાડી સમાજ છે હા બહુ નથી સમજતા એવું આકરું જોક્સમાં મજા આવે મારા સમાજને માલધારી સમાજ છે આખો મસ્તીનો ટનાટન કારણ કે હમણાં હું ભુવાજી આવતો હતો ને તો એક ભાઈ ઊભો તો વચમાં લાંબો હાથ કરી મારી ગાડી ઉભી રખાઈ એની થોડી જીભ જલાતી હતી મને કે ફોનમાં વાત કરીને મેં તો તું કરી કીધું તારો ફોન છે મને કે એકવાર વાત કરી મેં તું કેમ ન કરતો કે હું કરું છું ને તો મૂકી દેશી કે મેં તું કેમ મૂકી દેશે કે મારું નામ છે મૂકો મને કે કોણ બોલો છો મેં કીધું મૂકો મૂકી દે કે નહીં બોલો ને તારે ચોટાણા પાસે હું રસ્તો ભૂલ્યો એ કોઈ એવો જીપ જલાવવાનો જતો હા ઉપર ઉઠો મેં જય માતા મને જય માતાજી કે મેં તું ભુવાજી આપણે ભુવાજીનું ગામ સાંથલ કઈ બાજુ મને હાલતો થા મેં તું હકાબા હાલતો થાય મેં તું ભુવાજીને ઓળખો છો સારી રીતે ઓળખું મારો ખાસ મિત્ર છે ભુવાજી મેં તું હું કલાકાર છું તું ગાવા માંડી કે અરે મેં કીધું તમને ઓળખો છો મેં તું હકાબા ગઢવી છું કેટલા પૈસા લે છે 2.5 લાખ રૂપિયા મને કે તું તારા બાપની વાત કરીશ પોતે તળિયા ઝાટક કરી નાખ્યું કીધું હા ઈ તે મને કે તારા બાપે તળિયા ઝાટક કરી નાખ્યું તો હવે પબ્લિક કરવા બેઠો છું 2.5 લાખ રૂપિયા તારા બાપ હોય કે મેં એને કીધું તારું નામ શું મને કે લોંગ લો કે એમ મેં તો લોંગ લો તો શું ગોડલો હે કે એ મને હેરાન કર્યો મારા બેટાએ હું પછી આવતો રહ્યો તો આને વાત ન કરાય ના ચિંતા ના કરતા કંઈ ફેરફાર નહીં થાય આનંદ કરાય બાકી કશું છે નહીં એક ભાઈ મને કે અકુપા મારો પ્લોટ ને વેચાતો કે કરી આપો ને વેચાય એવું મેં તું મારા બાપુની બાધા રાય આમાં બધાને કહું છું કોઈનો પ્લોટ ન વેચાતો હોય કોઈની જમીન ન વેચાતી હોય કોઈનું ઘર ન વેચાતું તમારે એમ કહેવાનું કે હે હકાભાના બાપુ ચંદુભા અમારો પ્લોટ અમારું ઘર અમારી જમીન વેચી જાય છે તો અમે 50,000 રૂપિયા તમારા પારે મૂકશું જો તળિયા ઝાટક ન થઈ જાય સાહેબ તો ફટ કહેજો મને હું તાકાતવાળા બાપુ છે મારા હા હમણાં એક મદારી મને ભેગું થયું મને કહો રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ મેં કીધું હું હળવદ એક કામ કરો બાપુ મેં શું આ વખતે ગવાર વાવો વરસાદ સારો થવાનો છે મેં કીધું ખોબામાં વાવું ગવાર 1 વીઘો જમીન તું પૂછતો ખરો જમીન શેક નહીં સીધો ગવાર વાવો નથી વાવો એક મારા મિત્રએ હમણાં ગાડી લીધી મને કે અકુપા પગલા પાડો અંદર તો હું તો બેઠો અંદર મેં તો ક્યાંથી ગાડી લાવ્યો મને કે ઓલી 40 વીઘા જમીન વેચીને અકુપા એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો ગાડી કેવી છે તું ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી ના આવે કે કાં ત્યાં સર્વે નંબર લે પૈકી 2 પૈકી 3 જમીન વેચીને તમારે એને કુળદેવીની કૃપા નહીં લખવાનું સર્વે નંબર 27 28 જે ઉડાડ્યું મજા આવે આનંદ આવે એમ લખવાનું હું નોકરી કરતો હતો હિન્દી ભાષી હતો સરદારજી અહીંયા નોકરી કરતો હતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા કહેતા પણ મારા કાકા આવે મને હકલો કહેતા હવે સરદારજીને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલા હકલો બરોબર તને બોલતા ભાવતું શાંતિ રાખજે હા હમણાં દેગામમાં બાપુ સમસાનું ઉદઘાટન હતું મને બોલાયો ધારાસભ્ય નહોતા આવ્યા મેં ઉદઘાટન કર્યું ફટ રિબિન કાપીને હું નીકળી ગયો પછી મહિના પછી મેં ફોન કર્યો મેં કીધું કેવું છે અહીંયા મને કે તમારા હાથ બહુ સારા કુબા મેં કીધું કાં કે લાઈન લાગી છે અહીંયા એકને બાળો બીજો મરે બીજાને બાળો ત્રીજો મરે તમે બહુ સારા માણસ છો બીજું અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય અમારા હાથે તમે કંપનીના ઉદઘાટન કરાવો ફેક્ટરીના ઉદઘાટન કરાવો સમસાન નાનીને ગામના ગામ સાફ કરી નાખશું સારા કરાવો ઉદઘાટન સારા ઉદઘાટન કરાવો
બરાબર. સાઉન્ડ જો કયો સાઉન્ડ છે શ્રીજી, કેવી મોટી વાત કહેવાય. સાઉન્ડ સારા છે, ઓડિયન્સ સારું છે, મંડપ સારો. મને એમ હતું અમને પ્રોગ્રામ કરીને હોજી સોરી એક પૈસાની જરૂર હતી કરતા અહીંયા ખુલ્લું હતું. અમારો જીવ લેવા આવ્યો એવું લાગ્યું. ખુલ્લામાં ગાયું એવી ટાઈટ પડે માથો અબાક આવે છે. પણ કલાકાર થયો એવો મસ્ત ધંધો છે. આવો ધંધો મેં દુનિયામાં ક્યાંય નથી જોયો. 1 રૂપિયાનું રોકાણ જ નહીં. 1 રૂપિયાનું રોકાણ નહીં. કદાચ લાખ રૂપિયા નક્કી કર્યા હોય ને 1 રૂપિયો અમને ન આપે તમારું જાય શું? તમે આની નોંધ લેજો. એક ભાઈ મને કે અગુપા પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લો? મેં તો 2.5 લાખ રૂપિયા. એ કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના 2.5 લાખ એના પૈસા લેવા પડે. અમારા છોકરા શું કરશે? હા તો માલધારી સમાજ છે મારો. આવડો મોટો માલધારી સમાજ છે ને એ આ બાજુ આવ્યો પછી મને ખબર પડી કે આટલા આવો મોટો સમાજ છે. હજી કહાવા તો કેટલી ભીડી છે દુનિયાની. ને અહીંયા ગમન ભવાના બધાય પ્રેમ ભાવથી આટલું બધું માણા બહાર એટલું મેળા જેવું છે. આ તો કૃપા કહેવાય. દીપોમાની અસીમ કૃપા છે આ બધું હાલે છે. બાકી કૃપા વિના થતું નથી. આ જો મને 5 તમે મને કીધું ને સાંભળો હો એકને એક જોક કહું બોલો તો એ મારું હાલે ને તમે સાંભળો છો. આને કૃપા કહેવાય. અને આ દુનિયામાં જેટલા કલાકાર છે એની 50થી વધુ ગીત છે નહીં. બધા 1 કલાકમાં રમે છે. એટલે તમે મને કંઈ કહી ન કહો. 1 કલાકથી કોઈને કંઈ છે જ ના. અને બીજું છે કોઈ સમજાતું નથી. હા આનંદની વાત છે. હા એટલે જીવનમાં આનંદ કરો બાકી કશું છે નહીં. તમે રામામણ જોતા હશો. અમારા ગામમાં હમણાં રામામણ રમતું બાપુ. અને રામામણમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાગ્યા આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવાથી નીકળો. પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે અને કૂતરી મારી દીકરી થઈ વાય તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને તલાવમાં વહી ગયો. આટલા પાણીમાં પેલો હાથમાં કાકલો લઈને કે રામાપીરને કહો મને અહીંયા મારી નાખીને સાલી બહાર મને કૂતરી મારી નાખશે. આવું હતું પણ પૂરું થઈ ગયું. મને ખબર ન હોય ખબર જ હોય. એક આમની ફરમાઈશ લઉં સનસની. તમે 1 લાખ રૂપિયાનું દાન કરજો. બેઠા એને કહું છું. ટીવીમાં પેપરમાં આજ તકમાં સનસનીમાં તમારો ફોટો સમાચાર નહીં આવે. પણ તમે કોકની છરીમાં 1 લાખ રૂપિયા લઈ લેજો તરત તમારો ટીવી પેપરમાં આવી જશે. શું લેવા? હારાની વેલ્યુ નથી. ખરાબ કામ કરો તો જ ટીવીમાં આવે. સારું કામ કરવાનું આવતું નથી. અત્યારે હું સાહિત્ય કરું છું. મારું ટીવી પેપરમાં ફોટો ન આવે આજ તકમાં સનસનીમાં કે હકાબાગડી સાહિત્યકાર છે. પણ આ જીમ પાવી ગાડી બોલવા માંડું તમે બધા મને મારો લોહી જાણ કરી નાખો. તે પાછું હવામાં ટીવીમાં આવે સનસનીમાં. કેમ આવે ખબર છે? સનસની. જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ. આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા. કારણ કે એનો જતો વાહ એ તો સાલો મરી ગયો. એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા 3-4 નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો. ગાવાનો આવી ગયો વારો મરવાનો. જુઓ બેંજા વાળો ભાગી ગયો છે. જુઓ જો તબલા વાળાએ મુઠ્ઠી વાળી દીધી. જુઓ જો મંજરા વાળો ઉઘાડા પગે તરજો ખટારામાં. જો ડાયો થઈ ગયો વિખન શિખન સન સની બોલો હની બની આટલી વાર લાગે. મારા બાપુને જો બાપુ બહુ બોલું. એક કીર્તિદાન ગઢીનું મકાન બન્યું જ્યારે ત્યારે મોરારી બાપુ કીર્તિભાઈ બધા બેઠા હતા. એમાં સ્તુતિ વાગતી હતી મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ કાપો. મેં તો હું ગઉં. એ કીર્તિભાઈ કે સારામાં સારો કલાકાર ગાય છે. કદાચ આનાથી સારું કોઈ ન ગાય કે મેં તો મારે ગાવું છે. મોરારી બાપુ કે ગાવા દો વિચિત્ર પ્રકારનું કે ગાય છે આવ્યું. તો મારા બાપુએ જમીન વેચી નાખીને બધું તળિયા જાટક તો મારા બાપુ મારા મગજમાં કરી ગયા છે. તો એ સ્તુતિ મેં ગાઈ. તું આવી જ ગવાય મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ કાપો કે મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ કાપો થોડાક પૈસા છે હજી વધારે આપો. તળિયા ઝાટક કરી ગયો છે મારો બાપો હવે મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ કાપો. ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ કાપો. ખબર ન પડી કેવી મોટી મોટી ભરી ગયો છે બાપો ડાફો હવે મમ પાહિયોમ ભગવતી બહુ દુઃખ કાપો. આ મારા બાપુનું પેટર્ન હતું. અને મેં કોઈ આ સ્ટેજમાંથી દાખલો હતી મેં કોઈની સલાહ આપી. એકવાર સલાહ આપી હતી ભાઈ વ્યસનથી દૂર રહેજો કોઈ દારૂ ન પીતા. એક ભાઈનો ફોન આવ્યો પણ કે ક્યાં તારા બાપનું પી છે. મેં તું પહેલાં ફૂલ થઈ જા તારી માના આમ છે તું ફૂલ થઈ જા.
કોઈ જ નહીં થઈ જા. મને યાદ છે આ જ્યારે બહુ દૂષણ હતું 35 વર્ષ પહેલા મારા બાપુને વિસી કર્યો તો ગાયરું બોલવા માંડ્યા, જીજી દરબારનું ગામ છે, આપણે ગાયરું ન બોલાય, આપણે આબરૂ જાય. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. કીધું બાપુ હું શું કરું? મને કે થોડુંક લઈ આવી કે. હા બાપુ સાચી વાત છે, મારી 8 વર્ષની ઉંમર, હું 3 દેશી થેલી લઈ આવી. બાપુજી પીવે ને પીડા ઓછી થાય. 3 થેલી પીધી ને દારૂ ઉતરી ગયો, વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. તો ગાયું તો તોય બોલ્યા જ તે. એટલે દૂષણ સારી વસ્તુ નથી, આગળ રહેવું વ્યસનથી વ્યસન વસ્તુ સારી છે ને બાળકો માટે. હું એટલા માટે સલાહ આ કહી દઉં હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો, મને ખબર નહીં પણ બહુ પબ્લિક હતી. હું ગયો પછી ખબર પડી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. એટલે મને સાહેબે કીધું, મને કે ગોબા બધાને બીડી મુકાઈ દો, તમાકુ મુકાઈ દો, દારૂ મુકાઈ દો. મેં કીધું સાહેબ મેં ચાલુ કરાયો હે કે ના? તો તમે મુકાવો, મને શું લેવા કહો? બાપુ 1 કરોડ માણસ એમ કહું કે તમે બીડી મૂકી દો તો 5000 કારખાના બંધ કરો એટલે બીડી બંધ થઈ જાય. 1 કરોડ માણસ એમ કહું કે તમે તમાકુ મૂકી દો તો 5000 કારખાના તમાકુના છે બંધ કરો, તમાકુ બંધ થઈ જાય. મારો વાંક છે? તો કરાય જ નહીં. હમણાં બાપુ મેં બીજો માલ લીધો મકાનનો. મેં ફોન કર્યો, દસુભા મારા મિત્ર છે, કીધું રેતી લેવાની છે, પહેલાં ક્યાં મળશે, કેટલી? 2 ગાડી. કે રેતીનું હું જ કરું છું, 2 ગાડી રેતી તારી આવી જાય છે. કીધું કાંઈ વાંધો નહીં. પૈસા કેટલા? બાપુને તાળીના ગળાથી વધાવો. વાહ વાહ, બેસો પહોંચ બેહો. વાહ, ગાય નથી બેહો. ભુવાજીને મારી બીક જ લાગી રાખે સ્ટેજમાં કે શું બોલશે, કારણ કે મારી જીભ બાતે ભુવાજીને વિશ્વાસ નથી. સેજ જ રહી જાય. કાં હું હા તમે તો દસુબા 2 ગાડી લેવી જ રહેતી, કેટલા પૈસા થાય છે? મને કે પૈસા તારે પાસે નથી લેવાના, 2 ગાડી રેતી આવી જાય, જા તમ તારે. પછી મેં બીજી વાર ફોન કર્યો, બધું કપચી લાવવાની દસુબા ક્યાં મળશે? મને કે કપચીનું હું જ કરું છું. બધું 1 ગાડી લેવી છે, કેટલા પૈસા થાય છે? મને કે પૈસા નથી લેવાના કપચીના, 1 ગાડી કપચી આવી જાય છે. મેં ત્રીજી વાર ફોન કર્યો, મેં દસુબા સિમેન્ટ ક્યાં મળશે? મને કે હવે તું લઈ લેજો પેલા, કપચી સિમેન્ટ ને દાડિયા બધું મારું ન હોય કે હાલ નીકળે છે. બાપુ મારો જન્મ થયો ને એટલે એક બેન હતા, મારા બાપુને વધામણી દેવા આવ્યા. હકુબા જેલમાં છે. બાપુ જેલમાં તો એટલો કારો હતો હું કલ્પના બહાર, મને જે રમવા લઈ જાય પછી મૂકવા નહોતા આવતા. અત્યારે એટલો વિચાર કેટલો કારો હોય, વિચાર તો કરો તમે ખાલી. મારું બાળપણ તમે જો ને તમને બીક લાગે, સારી વરી જઈને પરસ્યો મને જ બીક લાગે ને વાત કરું તો. આ તો મોગલ મને દયા છે, કલાકાર થઈ ગયો, સારા કપડા પહેરતો થયો ને કે હું તો બહુ ખરાબ લાગતો ભાઈ. પૂછો તમે હતા યા પર ગા તો મારું જન્મ થયો એટલે એક બેન આવ્યા મારા બાપુજી ભાઈ કે ચંદુભા તમારા ઘરે દીકરાનો જન્મ થયો. મારા બાપુ કે શું બોલ્યા બેન? કે ચંદુભા તમારા ઘરે દીકરાનો જન્મ થયો. એ કે સારું કર્યું, ગામમાં એક દાડિયો વધ્યો. મારા બાપુએ આવું કીધું, દાડિયો કીધું. પછી હું મારા બાપુને જોક નોકો શું કરું, હું દુનિયાનો પહેલો દીકરો છું આખા વિશ્વનો, કે રોજ મારા બાપને યાદ કરું છું. મરી જાય પછી બાપને કોઈ યાદ નથી કરતું, કરે 15 દિવસ, મહિને, 2 મહિને હું રોજ યાદ કરું છું. અને મારી વારજી ઉપર બેઠા જઈશ, આવે એટલે વાર છે. હું ઉપર જઈશ, મને ખબર છે હું મરી જઈશ ઉપર જઈશ, મારા બાપુ જઈશ ઉપર, મને કહેશે આવો બેટા બધ ભરવા છું. કે બાપુજી ઉભા રહો, બધ ન ભરી. એક પ્રશ્નનો જવાબ આપો કે બોલો બેટા તમે નીચે 700 વીઘા જમીન તળિયા ઝાટક કરી નાખી બાપુ, ભલે રાજી થયું, પણ તમે કર્યું શું? શ્રીખંડ ખાધો કે નહીં? કેરીનો રસ કે નહીં? કોઈ બેર બાર માં ગયા હતા કે નહીં? હારી હોટલમાં અંબરીમાં કે ના? તો મરચાં રોટલામાં બાપુ ઠપકા દીધું? તમે જીવનમાં કંઈ કર્યું જ નહીં. પછી બધ ભરશું બાપુ. ઓકે બાપુ થેન્ક યુ. અઘરું છે આ બધું. એટલે હું જોક્સ એટલા માટે કહું છું કે આ દુનિયામાંથી હું વયો જાઉં તો દુનિયા એકવાર યાદ કરી કે હગાબા ઘડવી હતો, આનંદ કરાવતો. મારો ઈરાદો કોઈ છે જ નહીં બાપુ. આ સ્ટેજમાંથી મેં કોઈ સમાજને ટાર્ગેટ કરી હજી બોલ્યો નથી કે કોઈ સમાજને ટાર્ગેટ કરી. બસ મને મજા આવે તો બોલને. આ કલાકાર ન બોલે, એ મારો દાયજ ન હોય કલાકાર માથે. મને પ્રેમ આવ્યો, મગજમાં આવ્યો તો બોલ નાખ્યું. મુદ્દો આ હોય. એક ભાઈ મને કે હકુબા તમારી લુક બહુ સારી છે. લુક ભૂખમાંથી આવી છે, અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખી યાદ રાખજો. આ સ્ટેજ માથે લગભગ લોકો ભૂખમાંથી આવી છે. હું કહું છું કહેતા નથી. અહીંયા ચડવા માટે ભૂખની જરૂર છે સાહેબ, ચડી જ ન શકો. અને દુઃખ હોય ને તો જ તમે કલાકાર થઈ શકો. સુખી માણસ કલાકાર નથી શકતો. અતિ સુખી હોય ને નથી શકતો. તો સિરિયસ થઈ ગયા નહીં થઈ શકતો. વાહ. એટલે
મજા આવે છે સ્ટેજમાંથી. અને હું વિચાર કરતો હોઉં છું કે આરું એવું તો શું છે. મેં વિચાર કર્યો બાપુ કલાકાર થઈશ જીવનમાં, ગઢવી શું ચારનો દીકરો શું, મને બોલતા આવડે કલાકાર, પણ અહીંયા સુધી પહોંચી છે મેં વિચાર નથી કર્યો કે એટલો પહોંચી છે. જો આ કેમેરાવાળા છે, એક છોકરાની આંખ ફૂટી ગઈ ને બાપા રોતા હતા, હવે મારા દીકરાને શું ધંધો કરાવીશ, એક આંખ ફૂટી ગઈ, એક ભાઈ કે વિડીયો કેસેટ કરી નાખું, આમ એક દીકરા ધંધો હાલે રાખશે, એક આંખ જોઈ જાઓ સીતારામ. સાહેબ આવા ધંધા કરાય એક આંખના, હા 2 આંખની જરૂર નથી. થેન્ક યુ વિડીયો વાળાઓ. હા વાહ બસ બીજું કઈ ભાઈ ટાઈમ થઈ ગયો. કારણ કે મને ખબર છે એટલું બધું નહીં બોલવાનું લોકો કંટાળી જાય. અહીંયા લાઈન છે કલાકારની, અદ્ભુત કલાકારો બેઠા ઘણા બધા એમ. એટલે હું તો ગમન ભુવાજીને અહીંયા હાજરી આપવા આવ્યો હતો કે ખાલી 5 જોક્સ બોલીશ તો મારા માટે બહુ છે. અને એ તો પાછો પ્રોગ્રામ ગમન ભુવા રાખશે મારો સ્પેશિયલ ભુવાજી, આ 1 મેન શો રાખશે. અને એકવાર આવ્યો તો હા ભુવાજી ઢગલા કનાય કહી દો એ કહી દો હાલો. મારે આ 10 વર્ષે દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. 10 વર્ષે દીકરો આવ્યો એટલે દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ નહીં થવાનું. એવો હરામ ખોર નીકળે તો ખાવા ધાન ન રહેવા દે. હું એ મારે આ દીકરો આવ્યો હું ખુશ થઈ ગયો. હું દવાખાને ગયો મારા દીકરાને જોવા માટે, તો નર્સ મારા દીકરાને હાથ મળીને બેઠેલી. હું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. કે એક કામ કર તું મને 500 રૂપિયા આપ, દીકરો તો રાખ પેલા કીધા કે મારે શું કરવો છે. લાય મારો છોકરો. મને કે બાપુ ખુશી ના માગું છું. હું તારા બાપુ ખુશી ના લઈને આવ્યો છું. દઈ દીધો. પછીનું ગ માંથી ના કુંભ રાશિ આવી, ગ અને સ, ગ માંથી નામ પાડવાનું આવ્યું. એટલે મેં ગ માંથી નામ હું ગબરસિંહ પાડું. મારા મામા કે બેટા ગબરસિંહ પાડતો નહીં હો. કીધું કા એ કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા તો આપણે લાગી છીએ એવા. એક બેને મને સલાહ આપી દો. મને કે હકુબા તમે ડવ હાબુથી ના આવો. કીધું કેમ, તમે રૂપાળા થઈ જઈશો. કીધું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવી તો તારા કોઈ કલરમાં ફેર પડે, કંપનીના કલર. મને રૂપાળો થવાનો શોખ છે કે એવો રૂપાળો થઈ જવું એ કહી દઉં. પગ ધોનું કહી દઉં. ભુવાજી કે બધું કહી દો તારે. હું મારા બહુ ચાહકો છે, આશિકો મારા જાજા બહુ ચાહકો, મને બાપુ તરીકે માને. હું જોયો ને મારે બહુ ચાહકો તેને ઘરે ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદીથી ધોયા નહીં, સાલાને ખબર નહીં કે હકુભાઈએ પોતાના પગ બેદીથી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કાળો મય જેવો પગ મૂકો, ભલે ધોતો હોય મૂકો. મેં તો ઘસવા એવો ગસ્યો તો પાણી થઈ ગયું કાળો તળાવના ઝેર જેવું કાળું મસ. તું હમણાં પીશે તો હમણાં મરી જવાનું બિચારું. નહીં એટલો બધું આશિક નતો. પીધું નહીં એટલે ઝાડવામાં નાખ્યું પાણી, સવારમાં ઝાડું ભરી ગયું. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે, પણ કૃપા બેન નર પાવત નાહી મુદવા છે, ભગવાનની કૃપા. હમણાં આ દંત કથા છે. પોઠિયાને ભગવાને કીધું નીચે જા અને બધાને કહેતો હોય કે 3 વાર ના 1 વાર ખાય. પોઠિયું નીચે આવ્યો ને ભૂલી ગયો. 3 વાર ખાય 1 વાર નાય આવું બોલી નાખ્યું. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત શું થાત? ખાવાનું હોત ને નાવાનું હોત. મહેમાન આવે આવો નહીં લો, હું નહીં આવ્યો. તારી માને સમજો પહેલી વાર આવ્યો ના પાડતો લાવો પાઠ માથે. જય સીતારામ. પછી અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોત. બાપુના આશ્રમ તમે જાઓ, અન્ન ક્ષેત્ર ચાલે બાપુનો 24 કલાક. હજારો માણસ અહીંયા જમણવા લે છે. પણ અન્ન નો હોત તો સ્નાન ક્ષેત્ર તલાવ ભર્યો મોટું. પછી એમ ન કે ધક્કાપા હાલો ખાવા, હાલો નાવા, કૂદકો બાળી સીધા તલાવમાં. પછી કોઈ મોટો માણા હોય એનું મોટું નામ હોય, ગમન ભુવા જેવો મોટો માણા હોય તો કે ભાઈ ગમન ભુવાની વાત ન થાય સાહેબ. હાજે હો માણા નવરાઈને પછી એકલા નાખી છે મોટું. હું હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે ન વાપરતો. મને બહુ શોખ ફેસબુકનો. તે મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય. તો મારા લાખ ચાહક હોય ને તો મારા 200 વિરોધી પણ હોય ફેસબુકમાં. તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે. તું આમ જોતો હોય ને તેમાં આવે વાહ હકાબા, તા હું ખુશ થઈ જઉં. વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી, તા નીચે આવે શું હાલી નીકળ્યો છું. તા હું મોરો પડી જાઉં. સાલું આ કોને લખ્યું? અને સાલા એવા ફેક આઈડી વાળા જડતા નથી. મેં 2 તને ગોતરી દા તી મારા હગાવાળા નીકળ્યા. મારો હગો મામા દીકરો મને કહી દીધું કોમેન્ટમાં, તું આવો છું તું તેવો છું, હું જેવો હોય તું એવો જ છું કીધું.
દુનિયામાં કોઈ સારું છે કપડાથી માણસથી હારો થતો માફી ચલો એટલે હું મજા આવે છે તો બોલું બે બેસ આ સ્ટેજ માથે પહેલા જેટલી હવે મને ખુદને બીક લાગે છે સમય એક બદલાઈ ગયો છે હું હંમેશા સમાજને નેટવર્ક આમ ટાર્ગેટ કરી બોલતો તોય બીક લાગે છે મને કારણ કે આપણે 1 કલાક અહીંયા કોઈ સંત બોલે કોઈ કલાકાર બોલે કોઈ રાજકારણી 1 કલાક બોલે એકાદી ભૂલ કરે બિચારો એ મારા દીકરા એવા કાચીના જેવા બેઠા છે ને પકડી લે પટ દે પછી ફોન કરે માફી માંગો કલાકાર ગરીબની જ્ઞાતિ માફી માંગે હવે આમાં કેવું છે મેં કંઈક ભૂલ કરી તો મને ફોન કરે કે અગાબા તમે આવું અમારા સમય કેમ બોલ્યા તું ફોનમાં કહી દઉં કે ભાઈ મારી ભૂલ થઈ હવે હું નહીં બોલું પતી જાય પણ નહીં વિડીયો બનાય બજારમાં વિડીયો માફી ન હોય હવે શું મજા આવે માફી માંગી મને ખબર પડતી નથી અને મેં તો હવે નક્કી કર્યું છે અને કરી નહીં કરી નાખ્યા બધા સંબંધના એક વિડીયો મેં બનાવ્યા છે માફીના વાત કોઈ સમજ બાકી નથી કોઈ અને મારા ગૌરવ દીકરો છે ને કીધું બેટા લેપટોપમાં નાખી દે કોઈનો ફોન આવે હકાબા તમે અમારા સમાજ વિશે આવું પેલા દુઃખ લાગ્યું પેલા ખોટું લાગ્યું માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખો ફટાફટ પપ્પા 204 નંબરનો એ તારો બાપ બીજા સમાજો છે 203 નંબરનો નાખ સીધો ચાલુમાં કસ દે લો ખુશ રાજી મજા આનંદ કરો હા એટલે મેં કે જોક શું પેલા બહુ બોલતો હતો ઘણા બધા સંબંધનો આભારી પણ છું મને કોઈ ફોન ન કર્યો હવે હું મારા બાપુના બોલું છું મારા બાપુ રાવડો હમણાં મજા આવશે મારા બાપુ જૂનમાં શું કર્યું તમે ઓળખતા તો તમને મજા આવશે ઓળખતા હોય તમને કેવી મજા આવે મારા બાપુનો પાવર જુઓ એક રાવડો બે કરે હમણાં મારા બાપુ શું કરતા હતી કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઠેલા ટીંગાડતા ખીતે રે થોડા બહોત રોજ પીતે રે જુગારમાં કોઈ દી નો જીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે હાલાને કોઈ દી સીધા લીટે રે બેઠા ને કોઈ પ્લાન ની સીટે રે આ જોઈને મને ઘણું વીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે હમણાં ભાઈ ગાતા હતા મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે આ ગીત તમે આફરેમાં ગાયું મને વિચાર આવ્યો કે મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે પણ આપણી માથે 5 લાખનું દેણું હોય લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે મેં 2 લાઈન ગઈ હતી કે દેણું હોય તો મન થનગનાટ ન કરે પણ શું કરે કે મન મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે મોર બની ફફડાટ કરે મન મોર બની ફફડાટ કરે જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે ઘર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન પરે પછી મન ભાન ભૂલી બે ભાન અરે મન મોર બની ફફડાટ કરે કોઈ થનગનાટ બનગનાટ બન બિલકુલ ખોટી વાત છે મોનું ગીત છે ને બાપુ જવચંદ મેઘાણીએ લખ્યું બંગાળી હવે આપણું આપણે ટાગોર સાહેબે જવચંદ મેઘાણીએ ટ્રાન્સફર કર્યું ગુજરાતીમાં કોઈ દી મોરનું મન ચોમાસામાં થનગનાટ ન કરીને તમને ગેરંટી આપો તમે મોરને કોઈ ચોમાસામાં જોયો છે વરસાદ પડે બાપુના પીછાનું વજન વધી જાય છે એ મોર ઉડી નથી શકતો અને કૂતરા બિલાડીનો શિકાર કરી નાખે ફફડતો હોય છે મેં આવ નહીં નો આવ એમ કહેતો હોય આપણે મેવા સમજી છીએ ને કંટાળી ગયો મોરે ખોટી વાત છે હું તો ક્યારે મન થનગાટ મારું મન ક્યારે થનગાટ કરે ખબર છે જેથી આ દેશમાં કતલખાના બંધ થઈ જાય ત્યારે ત્યાં સુધી મન થનગાટ નહીં કરે હા બેન દીકરીની આબરૂ શરમમાં થઈ જાય ત્યારે મન થનગાટ કરે ત્યારે નાના ગરીબ માણસોના પેટ ભરી જાય ત્યારે મન થનગાટ કરે કોઈ મન થનગનાટ બને કરતું નથી હા ફેસબુકમાં હું શું અમુક વાર જોતો હોઉં આપણી કોમેન્ટ આખો વિડીયો જોઈને પછી એમાં 2 નિશાન ખબર એક આમ આવે અને એક આમ એટલે મજા ન આવી આમ એટલે મજા આવી તે મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે મેં તું આમ કરો ને તમારું શું જાય છે મારા બાપુ આમ કરી જાય તમે આમ તો કરો તમને વાંધો શું છે ન કરતા એટલે શું હોય છે જય માતાજી કે હોસ્પિટલ ડૉક્ટર પ્રિયંકાબેન ચૌધરી આવ્યા છે એમની પણ અહીંયાથી સ્વાગત છે તમામ આગેવાનો બેઠા છે આમાં વડીલો બેઠા છે પાઘડીવાળા બહુ બતાય છે મને આનંદી આવે હજી પાઘડીવાળા બેઠા છે આ દુનિયામાં વાંધો નહીં આવે પાઘડી બહુ મહત્વની વસ્તુ છે આપણા દેશ માટે
હું પછી વાત કરીશ તમને, પણ મુદ્દો ઉપર આવી જવું. હવે હું બોલતો તમારે બોલવાનું કોઈ નહીં, તમારે સાંભળવાનું છે. હવે હું બોલી રહ્યો છું એટલે અવાજ ના કરતા તમે સાંભળતો મજા આવશે. કારણ કે હું જ્યારે બોલતો હોય એક કોઈ સ્ટેજમાંથી પૈસા લેવા આવે, વચમાં કોક નીકળે એટલે હું પાટેથી સીધો અવરો ચડી જાઉં કે મારું ધ્યાન આપવું ને બોલવાનું છે ને બોલવામાં કોઈ બોલવાનું ન હોય. ગાતા હોય ત્યારે તમે ગમે ગોળ કરજો, અહીંયા વચમાં નીકળજો, બોલવાનું આવે ત્યારે મારે જ એકને બોલવાનું. તમે બધા બોલશો તો હું અહીં શું લેવા આવ્યો છું? તમે ખાલી શાંતિ રાખો, બરાબર? આપણે આનંદની થોડીક વાતો કરી લઈએ. આ ભાઈ કેમ હવરા ઊભા હે? બોલો, હવરા થઈ જાઓ. વાહ, બહુ સારું એવું સાઉન્ડ. એટલે શું નામ સાઉન્ડનું છે? વિહત સાઉન્ડ. જોરદાર તારના નથી વિહત સાઉન્ડ ને બતાવો. ગુજરાતના બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, બીજા નંબરનું આ મને ખબર છે. તો હવે સાઉન્ડ હારા આવ્યા છે, પેલા આવા સાઉન્ડ નહોતા. જે જૂના કલાકારો મરી ગયા ને, સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા, કેન્સલ થયા, ગળા ખેંચી ગયા જ્યાં, બરાબર? હવે સાઉન્ડ હારા આવ્યા છે. એ તમે 10 વર્ષ જાવ તો એવા સાઉન્ડ આવશે કે તમે એમ કહેશો કે બોલો ભોળાનાથ નહીં, તો જે સાઉન્ડ બોલશે અડધું જ તમારે બોલો, અડધું સાઉન્ડ બોલ લાગશે. ટેકનોલોજી આવી જશે. વિચાર તો કરો, 50 લાખની ગાડી નીકળી છે, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. બોલો, આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. હા, તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી તો તમને ગાડી મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા જાય. સીતારામ. હા, અને કલાકારો અમે તો હવે શું કહી, કલાકાર બહુ દુઃખી છે, મેં જોઈ લીધું. કારણ કે મેં આખું માર્કેટિંગ કર્યું. અમારો કોઈ પ્રોગ્રામ રાખે ને એ મેં જોયું. અમારો કોઈ પ્રોગ્રામ રાખે પછી અમે એમ કહીએ કે અમારા માસી મરી ગયા છે, અમે નહીં આવ્યા કે ના 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 ના, એ ન ચાલે. અહીંયા બોર્ડ વાગી જશે, આવું તો પડશે જ. તે ભલે તમારા માસી મરી ગયા હોય, આવું જ પડશે. પછી જો એમના માસી મરી જાય તો કે આગુ પ્રોગ્રામ કેન્સલ. કારણ કે અમારા માસી મરી ગયા છે. તમારી માસી માસી ને અમારી માસી રાશી, આવું કેવું? માસી તો બેન હરખા જ હોવા જોઈએ. તમારા હોય કે અમારા હોય, પણ નહીં. એમના માસી ભરે તો પ્રોગ્રામ બંધ, અમારા માસી ભરે ચાલો. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હા, હે ને? હા, તો પછી અમે અહીંયા હવે કલાકાર અમે એવું કહી જોજો કે પ્રોગ્રામમાં જઈને શું કહે ખબર હે? સાહેબ, અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા, ના ધંધો કરવા આવ્યા છીએ. આનંદ ઘરે ન કરે, ધંધો કોઈ આનંદ કરે, ધંધો કરવા. તે ખોટી વાત નથી કરવાની. જેવું છે એવું બોલો, ચોખ્ખે ચોખ્ખું વાર્તા પૂરી થઈ જાય. મને ખબર ન હોય. હવે તો અમે એવું શીખાય છે કલાકાર, જોજો અમે હાથ ઊંચા કરાય, તમારે હાથ ઊંચા કરવાના. અમે એમ કહીએ તાળી પાડ, તમારે તાળી પાડવાની. અમે એમ કહીએ ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. આપણને ખબર ન પડે કે આપણે ડાયરેમાં આવ્યો દાડી આવ્યા છે. એટલે ભાઈ તમને પૈસા આપ્યા, તમે ગાઓ, તમે હાથ ઊંચા કરો, તમે લાઈટ, કોકને શું લેવા કરાવો છો? પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. આવી મારી પાસે દુઃખની વાતો ઘણી છે. દુઃખની ભૂખની જ વાતો કરું હું. બીજી વાત છે જ નહીં. કારણ કે હું ઘંટી આંકતા આંકતા કલાકાર થઈ ગયો છું. હું કલાકાર શું જ નહીં. આ તો તમે કહો છો ત્યારે ખબર પડી હું કલાકાર છું. હજી મને તમે ઘંટી આંકતી એવું જ લાગે છે. એનું કારણ એ છે કે તમે ગમે આસમાને પહોંચી જાઓ, તમને તમારો ભૂતકાળ યાદ હોવો જોઈએ. હું રાતે હું ને એટલે 10 મિનિટ પાછળ જાઉં છું, ક્યાં હતો કે ઘંટીમાં, એ મને ખબર હોવી જોઈએ. મારા માટે તમે છો એને મને હીરો બનાવ્યો છે. બાકી તમે ન હોય તો હું જીરો. ને કે શું લાંબા લાંબા વાળ ને દાઢી બીજું કંઈ છે મારામાં દેખાય છે? રૂપાળો લાગુ છું કે બહુ રૂપાળા જેવો લાગુ છું? નહીં. એક ભાઈ મને કે ગુપા તમારી લુક બહુ સારી. મને લુક ભૂખમાંથી આવી તારી માં, ભૂખમાંથી આવી, ભૂખા કાઢી નાખે. મને ખબર છે. મને ખબર ન હોય? ખબર હોય. હા, તારે આ બહેનોની વસ્તી વધારે છે જોવામાં. આમ તો બધા હરખા જ લાગે છે મને તો. હવે સૌથી સુખી હોય તો સ્ત્રી. પત્ની બહુ સુખી છે, પતિ બહુ દુઃખી છે, એનું તમે ગેરંટી આપો. કારણ કે પતિ તમે જોજો શું છે, પતિ આખો દિવસ કામ કરે, એની માથે દેણું હોય પત્નીને ખબર નથી, એને કોઈ ગાયરું દીધું હોય પત્નીને ખબર નથી, એને કોઈ માર્યું હોય પત્નીને ખબર નથી. કામ કરીને જેવો બિચારો ઘરે આવે સીધી બીજી કોઈ વાત જ નહીં. બાટલો વહી ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા લાવવાના છે, ગામમાં કરિયાણું લેવા જવાનું છે, રાડું પાડીનો મગજ ફરી રાખે બિચારો. એવું નહીં કરવાનું. પતિ ઘરે આવે શું કરવાનું ખબર છે? આવે એટલે પેલા એમ કહેવાનું કે આવો બેસો. પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈ ન માર્યા. કે ના, ખાંડ લાવવાની છે. કેવું સારું લાગે? વ્યવસ્થિત લાગે, વ્યવસ્થિત બોલો. પણ નહીં, સીધી ખાંડ જ મગાવે છે. અમને ક્યાં પ્રોગ્રામ હતો કે અમરેલી બાજુ, તે પ્રોગ્રામ રાખ્યો ત્યાંથી બાપુનો ફોન આવ્યો મને કે ગુબા બધાય કલાકારને કહી દીધું સ્ટેજમાંથી ધોતિયા પહેરીને આવવાનું છે.
મેં તું કાં હવન કરવાનો છે કે ના ડાયરો મેં તો અમે શું લે ધોતિયા પહેરીને કલાકાર આવી કોઈ ધોતિયા પહેરીને આવ્યું કીધું અહીંયા માથે કોઠે છો ધોતિયા પહેરીને ભાગતા ફાવે અમને ના 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 એ બરોબર ચાલે અને એવો મસ્ત ધંધો છે આ સૌથી હારા મારો ધંધો હતો આ મને બહુ ગમે ધંધો 1 રૂપિયાનું રોકાણ જ નહીં એક જોડી કપડાને આ સાલ નાખીને હા એટલે કઈ કરું આમાં મારું રોકાણ શું કહો હાલો કદાચ મારા અહીંયા 3 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો નો આપે મારું જાય છે પણ અહીંયા આપી દઈશ આ ખાલી મજાક કરું છું ખાલી વાત છે મજાક છે ખાલી મજાક છે આ સાચું માનતા નહીં તારે શું હા આનંદ સિવાય કઈ દુનિયામાં છે મને ખબર પડી જાય હમણાં મને વિચાર આવ્યો કે ભગવાને કીધું પોઠિયાને એક નીચે જા અને દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું ખાવાનું હોત જ નકું નાવાનું જોતી કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં નાયો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવો તો પડશે જ તે લાવો ડોલ હબસાની માથે સોચરા બોલી જાય તો આનંદની વાત છે આ દુઃખની વાત નથી હા પછી અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભરે હાલો ખાવે ને હાલો નાવ આખું ગામ ધૂમકો મારે હંબસા નહીં વળી કોઈ સુખી માણા હોય જાતે એની પાસે જાજુ પાણી હોય સુખી માણા પાસે બહુ જાજુ પાણી હોય ધારો કે મારા મારી જેવો હોય અમૃતભાઈ જેવો તેનું મોટું નામ હોય કે અમૃતભાઈની વાત ન થાય હા જે હો માણા નવરાઈને પછી એકલા નાય છે એ જાજન ઉપર લેતા હોય દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મારી પાસે દુઃખની વાતો બહુ છે હમણાં કંઈક ઉદઘાટન હતું શમશાનનું મને બોલાયો દેગામમાં કે ગુપા શમશાનનું ઉદઘાટન છે કોઈ ધારાસભ્ય નથી આવ્યા તમારે આવવાનું છે હું ખુદ ગયો મેં રિબિન કાપી ખાટ દઈને રિબિન કાપી હું ઘરે આવ્યો મહિના પછી મેં ફોન કર્યો એમના ગામમાં મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને ગગુભા તમારા હાથ બહુ સારા છે મેં તું કાં લાઈન લાગી જઈ છે કે એકને બાળો તો બીજો મરી જાય ને બીજાને બાળો તો ત્રીજો મરી જાય છે તમે ગઢવી છે કીધું અમારા હાથમાં બરકત હોય કીધું અમારા હાથે તમે ગઢવીના હાથે સારા ઉદઘાટન કરાવો મંદિરના કરાવો કંપનીના કરાવો સમસન ના હોય તમારો બાપ ગામના ગામ સાફ થઈ જાય શું વાત કરો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે આવી દુઃખની વાત હું બહુ લઈને જીવનમાં ફર્યો છું હે હા બેનની ફરમાઈશ લઈ લઉં ગેની બેનની ફરમાઈશ છે ગેની બેન મને સાંભળે ટીવીમાં મોટી વાત કહેવાય લાય તાળીના ગળાથી વધારી લો આમાં અવાજ કે ઓછો આવે લાયમાં એવી કોમેન્ટ આવે છે જરા અવાજ થોડોક વધારજો સાઉન્ડનો એવું વાત સાંભળી છે મેં ઉપરથી કોમેન્ટ ખોટું ન બોલે આપણે ખોટું બોલી હા પાછો બરોબર ને લો તો ખોટું બોલતા કોઈ ગઢવી હું પેલા ફેસબુક બહુ વાપરતો હવે ન વાપરતો મને નફરત આવી છે એમાં શું છે મારા 1 લાખ ચાહક હોય ને તો મારા 200 વિરોધી પણ હોય તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે એમાં તો એક મને શું છે મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો એમાં આવે વાહ હકા બા તો હું ખુશ થઈ જાઉં ઘરું કોને લખ્યું હોય છે વાહ ચારણ વાહ હવદ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળો છું એટલે હું સીધો મોરો પડ્યો હારું કોને લખ્યું છે અને એવા ફેક આઈડી વાળા છે જડતા નથી પણ મેં 2-3 ગોતી લીધા તે મારા હગાવાળા નીકળ્યા બોલો મારા મંદિરો કરી દીધું મને કોમેન્ટમાં આ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે પછી એમાં 2 નિશાની આવે છે જો તમારો વિડીયો ગમે તો આમ નિશાની આવે આમ નો ગમે પછી આમ કરી નાખે મારા દીકરા મારો આખો વિડીયો જોઈને પછી આમ કરે એટલે મેં કીધું મારા બાપુ આમ કરી ગયા તમે એકવાર આમ તો કરો પણ નથી કરતા જ નથી મેં જોયું આણો જતો તો બેસાણા મારી ગાડી બહુ સ્પીડમાં હતી એક ટર્ન આવ્યો ટર્નમાં હતી વાગ્યો નહીં સામે આવી જાય ટ્રક ગાડી મેં બ્રેક મારી દીધી ટ્રકવાળાએ બ્રેક મારી દીધી અમારે 4 ફૂટનું છેટું રહી ગયું વાંક મારો હતો પણ ડ્રાઈવર ઉતરો અંદરથી મારા દીકરો ટ્રકવાળો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી કે આ મને આટી જવાનો હું ઉતરો ઓળખી ગયો મને કે હકાબા ગઢવી મેં તો હા યુટ્યુબમાં આવો છો મેં તો હા ધ્યાન રાખજો ટાયર ટ્યુબમાં આવશો ને તો જાય છો કે ગમકાયરા માર્યા ન આવું ટાયર ટ્યુબમાં યુટ્યુબમાં દુઃખની વાત છે મારે કરવી પડશે અમારી પાછળ એક ઉપમા લાગે છે કે હકાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ અમને જ્યારે રજૂ કરે એટલે એમ કે હવે આવશે હકાબા ગઢવીજીને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય અમને રજૂ કરે અમને પણ એમનું ગોધરાઈ જો અહીંયા મને અલગ ઉપમા આપી લોકોએ
કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય કે એટલે કીધું સાંઢ ન કહેવાય બાદશાહ કહેવાય પેલા એ કે અમારા ગામમાં સાંઢ મોટો હતો 1 કલાક હું સાંઢ ને બોલ્યો પછી જો હું સાસણગીરમાં તો અહીંયા રજૂ કર્યો પણ રજૂ કરતા આવ્યો જ નહીં એ કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી કે તું પેલા હું મેરીમાંનો બોકડો છું ભાઈ રજૂ કરો ચલાવો રમતા કેમ મૂકો છો મારો નાનો એવો દીકરો છે 12-13 એની મેં હમણાં નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તો હું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગી બોલો મહિષાસુર કીધો મને દુઃખની વાત છે પણ મારે કરવી પડશે પણ આ સંસ્કૃતિ છે આ બેઠા છો ને આમાં મા બેન ભાઈ આખું પરિવાર સાંભળી શકીએ એવો કોઈ પ્રોગ્રામ હોય તો ડાયરો આમાં કોઈ ખરાબ ગીત ન આવે ખરાબ જોક્સ ન આવે ખરાબ વાત ન આવે આને ડાયરો કહેવાય આપણા ઘરમાં જે ટીવી છે એને વિકૃતિ કહેવાય તમે માર્કિંગ કરજો આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે આખો પરિવાર બહેન આપણે ટીવી નહીં જોઈએ કારણ કે આપણને શરમ આવશે એવો એક પણ સીન નથી આવતો ટીવીમાં એક પણ જાહેરાત ટીવીમાં એવી નથી આવતી જે આપણો આખો પરિવાર બહેન જોઈએ કે આપણને શરમ આવે એકબીજાને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો ડાયરો એટલે આવો અદભુત આયોજન હવે બનાસકાંઠામાં થાય છે મને આનંદ છે અને આ જાસણવાડામાં જે આ કાર્યક્રમ કર્યો છે જોરદાર તાળીના ગળગાથી આખા ગામને એકવાર વધાવો વાહ અદભુત આ સંસ્કૃતિ છે ધીમે આમે બધું બદલાવા માંડ્યું છે એક મારો મિત્ર છે દેવ પગલી આઈનો જ છે બનાસકાંઠાનો મારો ખાસ મિત્ર છે આ હેડા ગામ એટલે સમજી ગયું દિશા જોડે તો હું ખોટું બોલું તો સાચું છે એને ગીત ગાયું હતું માનું ગીત છે માતાજીનું બહુ સારું ગીત છે મા પાસે એને માગ્યું છે પણ ગીતમાં એક ભૂલ થઈ એ ગીત મેં ગાયું તો માતાજી મને વૈઢ્યા બહુ મને કે સાલા શું ગાસ એ ગીતના તમને શબ્દ સંભળાવું એમાં ભૂલ શું છે એ તમને કહું દેવ પગલું બહુ સારું ગીત છે મને ગમતું ગીત છે પણ એમાં એ ગીત ગાયું તો માતાજીને શું ન ગમ્યું એ તમને લાઈન સંભળાવું એ તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં લાહવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં અંતરની વાત તું જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં આ ગીત મેં ગાયું ને આવ્યા રહેતે માતાજી મને કે ભાઈ શું ગાસ રહેતે તું મેં કીધું તારી મારી આબરૂનો સવાલ મારી માં માતાજી મને કે પેલા તારે આબરૂ નહીં હોય મને કે અમારે બેટા છે એ કે તું બેની આબરૂ મારા દીકરા ભેગી શું લેવા કરેશ નોખી પાડ હવે તું એવું કહે છે કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ બેટા ભેગી છે પછી મેં બંધ કર્યું ને કે હું એક લોકગીત રોજ ગાતો મારી તરફ પાડે વાંચિયા આવે મારી તરફ પાડે લંગડા આવે મારી તરફ પાડે આંધળા આવે આ મારે રોજ ગરબો ગાવાનું નવરાત્રિમાં રાતે માતાજી મન કે ભાઈ તું શું રોજ રાતે ગાસ મેં તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિધન આવે મન કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં બેટા લંગડાને દવાખાને મોકલો મારા દીકરા અહીંયા શું લાવો મારા ઘરે પછી મેં કેન્સલ કર્યું પણ આ મારી તરફ પાડે આંધળા આવે લંગડા આવી આ નહીં પગ ન હોય લંગડાની વાત નથી આંખું ન હોય એની વાત નથી કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હું તને દ્રષ્ટિ આપું તો શું અર્જુન પાસે આંખું નહોતી હતી પણ પરમાત્મા કહે છે માતાજી કે હું તને એવી આંખું આપું કે તું સારું જોઈ શક હું તને એવા પગ આપું કે તું સારી જગ્યાએ ચાલી શક હું તે એવા હાથ આપું કે તું સારા કામ કરી કે આ શબ્દ છે આના આ નહીં આપણે જે સમજી હતી અને આપણા અદ્ભુત લોકગીતો છે સાહેબ આપણે ધ્યાન નથી આપતા બોમ્બેમાં ગઢવીને કોઈ પૂછ્યું કે તમે જે લોકગીત ગાવશો બધા ગુજરાતમાં નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં કહેતો હાલો લઈ આપું કહેતો કડલા લઈ આપું કહેતો ઝાંઝરા લઈ આપું આ તો કોઈ લોકગીત થયું આમાં એવું શું છે ત્યારે ગઢવીએ કીધું કે લોકગીત નથી અમારા ગુજરાતનો ઇતિહાસ છે એમાં શું ઇતિહાસ છે તારે કીધું ગઢવીએ કે એક વખત મરકી નામનો રોગ આવ્યો જેમ કોરોના આવ્યો તેમ
કરોડો માણસો મરી ગયા દીટાણે મરકી નામના રોગમાં જેમ કોરોનામાં આવી ગયા ને એમ એકને બાળી ના આવે બીજો મરી જાય, બીજાને બાળી ના આવે ત્રીજો મરી જાય, ગામે ગામ સાફ થવા માંડે. એક ઘરમાં માત્ર ને માત્ર એક 13 વર્ષની દીકરી બચી જાય. એને એમ થયું મારા મામાને ઘરે વહી જવું. દીકરી પોતાના મામાને ઘરે જાય તો મામાને આખા ઘરમાં કોઈ જીવતું નહીં. માત્ર એની મામી મરણ પથારે પડેલી, 2 વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો. અને દીકરીએ કીધું મામી મને એમ હતું કે હું અહીંયા બચી જઈશ, તો તમે મરવા પડ્યા છો. તારે મામીએ કીધું બેટા મને મારી ચિંતા નથી, તો મારો 2 વર્ષનો દીકરો છે એનું શું થાય છે? મારી ઈચ્છા હતી કે હું લગ્ન કરીશ, લગ્ન હું જોતી જઈશ, આ તો દુનિયામાંથી જઉં છું, મારા દીકરાનું શું થાય છે? 13 વર્ષની દીકરી કહે છે કે મામી એક કામ કરે, આ દીકરાનો હાથ મારા હાથમાં આપી દે, મોટો થાય છે ને એનું લગ્ન કરીશ તો આની ચિંતા ન કરીશ. અને દીકરીના હાથમાં દીકરાનો હાથ આપ્યો. મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા અને દીકરી 2 વર્ષના દીકરાને કેળમાં લઈને નીકળે છે. ત્યાં લોકોની મસ્તી કરે છે કે તો ગોરાદે તને હાલો લઈ આપું, કે તો કડલા લઈ આપું, કે તો જાંજરા લઈ આપું. તારે દીકરી કહેશે કે કડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેળમાં, નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં, હમણાં મોટો થાય છે ને મને લઈ આપશે, મારે તમારી કોઈની જરૂર નથી. સાહેબ આવો ઇતિહાસ છે આપણા ગુજરાત લોકગીતનો. આપણા લોકગીત હાલતું ફાલતું નથી. અરે એ જવા દો, તમે આપણું ગુજરાતી ગીત સાંભળો, તમે એના શબ્દોમાં કેવી તાકાત હતી. અત્યારે તમને સાંભળે જ પાછું એમાં કેવું ફરી જશે બધું. કેવું લોકગીત હતું આપણું ગુજરાતી ગીત? કેવું હતું? હે તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો દે રે. હવે મારા હમ માનો દે રે તમારા દલડાને તમારા રુદિયાન, હે તમારા મનડાને વારો મારા રે હમ માનો દે રે. કહેવાતું ગીત શબ્દ સમજાતા આપણા ગુજરાતી ગીત. હમણાં એક નવું ગીત આવ્યું, ખબર નહીં પડી હાલો શું ગયું. શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ભરવાના? સીધા ફરશો 50,000 હપ્તો આવે. અમને ના આવ તમને ખબર હોય સાહેબ, ખબર નથી પડતી. હા એક તો એક ગીત આવ્યું હતું, એવું ગીત આવ્યું હતું કે એના શબ્દો મને છેલ્લી ખબર નહીં પડે શું કહેવા માંગે. ગીતનો શબ્દ હતા, હિન્દી ગીત હતું. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. તારી માને પૂછ ભાઈ, તું આવો હરામખોર કેમ શું? અમને ખબર છે, દુઃખની વાત છે પણ મારે કરવી પડે છે. હા મારો એક રેકોર્ડ છે, આ સ્ટેજમાંથી જ મેં કોઈ કોઈને સલાહ ન આપી ત્યાં સુધી. કોઈને સલાહ આપી જ નહીં. એકવાર બોલ્યો તો ભૂલતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તો મને ફોન આવ્યો સવારમાં કે ક્યાં તારા બાપનો પી છે. બીજું પેલા ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ. મારે શું લે, દુનિયામાં કોઈ સલાહ અપાય જ નહીં. આપણું મન કે કરવાનું, કોક કે નહીં કરવાનું. મન છે કે સાચું. બાકી તમને જે સલાહ આપીને બહુ ભૂલું કરીશ, તમે યાદ રાખજો. સલાહ આપવાનો જ ભૂલ કરી બેઠો હોય છે. મન જે અંદરથી આત્મા કહેતી ઉપર કુદિયામાં કોઈ વસ્તુ છે જ નહીં. અમુક મારા જોક્સ એવા હશે તમને મોટો મેસેજ આપશે, બહુ મોટો મેસેજ. હાલતું ફાલતું મારા જોક્સ નહીં હોય. માં બેન દીકરી સાંભળે કેવા જોક્સ છે. એક પણ મારો જોક્સ એવો નહીં હોય કે બેન દીકરીને અહીંથી ઊભું થઈને વહી જવું પડે. એવી મર્યાદામાં બોલશું, ઘટવીશું, ચાણશું. મને ખબર છે મારે કેટલી મર્યાદામાં બોલવું, કારણ કે સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છું. અહીંયા સંસ્કૃતિ પથારી ફેરવા નથી આવ્યો હું, મને ખબર છે. એટલે મારા જોકમાં તમને મજા આવશે. હા હમણાં મને ફોન આવ્યો, મને કે અગુબા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો? કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. કીધું ભાઈ હું સમજો નહીં કંઈ. મને કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને અમારે કૂતરાને નાખવાના છે. તું મેં કીધું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર નથી પડતી? મેં કીધું કાંઈ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? મેં તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશું. આટલું અગુબા કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં, કૂતરાનું માન. કીધું જાઓ. ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા જ ત્યાં. તમે જોયું 50,000 મૂક્યા તો નહીં જ કૂતરાને. હવે પ્રોગ્રામમાં જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા આવ્યો ઈ આ સાલો.
આપણા 50,000 રૂપિયા ઠપકારી જો યા લાંબા વારો હું પછી મને 50,000 રૂપિયા આપ્યા પછી હું ખાંડ ઘઉં તેલ ચોખા આવું લઈને આવ્યો ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી મારા પરિવાર હું બાજ્યો બહુ એ મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે તો કૂતરાનું થઈ ગયો એટલે કીધું હું એનો કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય જોઈ વિચારીને ખાવું ને કે સ્વભાવ બદલી જાય છે પછી 50,000 રૂપિયા આપ્યા રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી ગામડું હતું હોટલ હતી નહીં પણ એક આશ્રમ આવ્યો મેં તો અહીંયા ગાડી ઉભી રાખો અહીંયા બાપુ આપણને ઓળખતા છે સાધુ હોય છે કોઈ ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા મને કે અગુબા તમે આ ક્યાંથી મેં તો બાપુ બહુ ભૂખ લાગી છે કંઈ બોલતા નહીં જમવાનું છે એ કે અગુબા રોટલા શાક તૈયાર જ છે બેસી જાઓ એટલે 2:30 વાગે રોટલા શાક તૈયાર બોલો હું તો બેસી ગયો રોટલાનું શાક આપ્યું એટલે મારે શું ટેવ છે રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું ને આમ કરું તે બાપુ મને કે તમે શું કરો મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવ એ કૂતરાના ભાગનું છે ક્યાં આ રોટલા હવે કૂતરાને નાખો નાખું ભાઈ વહેલા આવ્યા તમે ખાઈ ગયા આમાં મોટી વાત છે નહીં પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું આવા 5-6 પ્રોગ્રામ કરું મને તારો હડકવા હાલે આવા 2-3 કલાકાર બેઠકા બોલ્યું આવ કરી ના કોઈ રોટલા બોટલા આપણે કૂતરાનું નહીં દુઃખની વાત છે પણ મારે કરવી પડશે હા મને આપણે બેનો એક સરસ ગીત બનાવ્યું છે બેનોએ બનાવ્યું લોકગીત લગ્ન ગીત પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે ને શબ્દ બહુ સારા તમે સાંભળજો મોર જાય છે ઉગમણી 10 મોર જાય છે આથમણી 10 વળતા જાય છે વેવોને માંડવી ને કે દિશા તો 4 છે ઉગમણું આથમણું વાતરાદું દખણાદું પણ બેનોએ મોરને ક્યાં મોકલો ઉગમણું ને આથમણો શું કરવા બેનોને ખબર હતી કે દખણાદું દીવ છે તો વાતરાદું દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે ને કોઈક મોરના પીછા ખેંચી લે છે મોરનું પથારી ફરી જાય છે એટલે બેનો કમ્પ્લેટ મોરને મોકલ્યો હા મને કોણે મને કે ગુબા તમારે એક જાહેરાત કરવાની છે તમને હે ને 1 લાખ રૂપિયા આપશું મેં શેની જાહેરાત છે કે તમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકો પહેલાં તમારે કહેવાનું કે રમો મેં હું નહીં કહું કીધું મેં તો હું ગુજરાતી એમ થોડું કહી શકું તમે રમી રમો તમે જોયું છે રમીમાં ઘણા બધા માણસો હારી ગયા ઓનલાઈન રમી રમાય છે એમાં કોઈ જીતતું જ નથી બોલો હું ખુદ નથી જીતો ને કોઈ જીતતું જ નથી એની જાહેરાત બહુ હારી તમે સાંભળજો હું રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી છે વાહ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે વધુ મેં મારા બાપુને જોક કીધા આ ટ્રીટમાંથી શું કરવા મને બીજાના બાપમાં તેવો ભરોસો રહ્યો નથી મારા બાપુને જોક કહું છું કારણ કે મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી એટલે મારી પાસે 1 વીઘો જમીન ખાતેદારમાં નામ નીકળી ગયું મારા બાપુને ટેવ હતી વેચી જ નાખવું આવ્યા હતા દુનિયામાં વેચવા જ મળે વેચ જ કર્યું તો મરી ગયા ને કે મને વેચી નાખે હાવ તું મરી ગયા હું તો બચી ગયો કામ થઈ ગયું વેચતા બહુ એ જીવનમાં આવીને એટલે આનંદની વાત છે બાકી દુનિયામાં કશું છે ને જય સીતારામ એ બધું આજ કહી દેવું છે કારણ કે મારે 2 રાઉન્ડ લેવાના દિનેશભાઈ ગજર શેખ વહી ગયા શાબાશ તાળીના ગળાથી વધાવો દિનેશભાઈ ગજર બહુ સારું સંચાલન કરે છે મારા મિત્ર છે મારે સવારે એની જરૂર પડવાની છે મને એ લાવ્યા છે હું ત્યાં કોઈને ઓળખું રહ્યા આમને ઓળખું છું તારે શું એટલે આનંદ કરો બોલવું હજી કઈ વાંધો માગ્યા પર તેને પોરો હોય બોલી હે હમણાં જુગાર રમતા હતા તો એક જણા ત્યાં રાણી આવી ત્યાં નાની એટલે બહુ મોટી વાત કહેવાય જુગારમાં આપણે હવે કોઈ જીતશે જ નહીં ત્યાં નાની આવી તો ખુશ થઈ ગયો પણ ઉપર પોલીસ આવી છે ને ખબર નહીં કે માથે પોલીસ ઊભી છે એ તો આમ ત્યાં નાની જોયું કે આમ જોયું કે ઓ આ તો મારા બાપુ બધું ઊભા છે દુઃખની વાત છે જુગાર રમતા હતા ને પોલીસની ગાડી આવી જુગારિયા બધા ભાઈ ગયા તો સાહેબે 2-3 પકડી લીધા લાવ્યા જીપ પાસે તો એક જુગારીઓ અગાઉથી જીપમાં બેઠેલો સાહેબ કે તો અગાઉથી કેમ બેસી ગયો એ કે ગઈ વખતે મારે ઊભા જવું પડ્યું હતું મારે એડવાન્સમાં બેસી ગયો જુગારીયા બોલો દુઃખની વાત છે પણ મારે કરવું પડશે હા તો હમણાં અમારા કૂતરું અમારા શરીરમાં કૂતરું હડકાયું હતું અમારા ધંભાના દીકરાને કેળું કૂતરું ધંભાનો મગજ વહી ગયો આવ્યા લાકડી લઈને 1 લાકડી મારી હડકાયા કૂતરાને મારી નાખ્યું બીજા 5-6 ખાધા કૂતરા હુતા હતા ધંભાએ 5 મારી નાખ્યા ધંભા હડકાને તમે ભલે મારી નાખ્યું હોય ખાધાને કેમ મારી નાખ્યા મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે બોલો પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા હા
એક ફોન મને મને કહ્યું કે છેલ્લા પૈસા કહો, એક પ્રોગ્રામ તમારો કરો, છેલ્લા પૈસા આવો. મેં તો પેલા 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? નહીં તો 2.5 લાખ રૂપિયા તમે સીના લો હોય કે. બીજું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના લઈશી. અમારા છોકરા ગલોટિયા ગડગડ ખાતા હોય, મને ખબર ન હોય. મને ખબર જ હોય, મારો ધંધો છે અને સૌથી વધુ મહેનત હોય ને આ સ્ટેજમાંથી આ લોકોની છે. સૌથી વધુ સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો એ આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી એકવાર આ લોકો એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં હવે વગાડવું નથી સાહેબ, કલાકાર અમને પર રોવે, કારણ કે આને વિના અમારે હાલે જ નહીં. પણ એકતા નથી છે તો ભોગ તમારા જાઓ. એકતા કરતા નહીં ને આપણે બે ભૂખા મળી જઈશું. એકતા નહીં કરવાની. એકતાને પૈસો કોઈ દી કોઈને વતાવો ને સાહેબ તૂટી જાય. તો મને ખબર ન હોય, ખબર જ હોય. મને એક વિચાર આવ્યો, મેં તો આખો દિવસ ઢોરા ખાય અને રાતે વાગોલે. તમે જોજો આમ આમ કરતા હોય, આખી રાત ઢોરા વાગોલતો હોય, આખો દી ખાય. આ બધું માણસોને આપ્યું હોત તો કલાકારનું શું થાત? મને એ ચિંતા થાય. અમારે રાતે ગાવું કે વાગોલું? અમે સપાખરું બોલી કે બની કે બાટકા બોલે, જડી કે ઝાટકા બોલે, કેવું ખરાબ લાગે સ્ટેજમાં. સૈયર મોરી રે નામ 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 કેવું ખરાબ લાગે, દુઃખ લાગે. બોડું લાવતો આમ ભેંસ ગોળે, દુઃખની વાત છે. હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો ને તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં છોકરાને. ભેંસ કાળી હોય છે ને, ભેંસને બે શિંગડા હોય છે ને, ભેંસ દૂધ આપે છે. ભાઈ છોકરાને આટલું શીખડાયું. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવીને કીધું કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. શાબાશ બેટા બેસી જા. મગન તું ઊભો થા, આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બાજુ ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેસી જા સાલા, એક ને એક વાત કરેશ. બેટા માધવ તું ઊભો થા, મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. તો સાહેબ કોમામાં હોય ગયા. 1 મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણા, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. મારા દીકરા સાહેબે ચાલુ કરી દીધા. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. ઘણી વખત મને કોઈ કહેતું હોય છે કે ગગુબા અમારા ઘરે પગલાં પાડો ને. મેં કીધું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે. તો આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કોકના પગલે કોઈ બરકત આવે ખરી? તમે ફેર્યું છે? ચાલશું ન રહે કોકના પગથી. દુનિયામાં સાહેબ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત અને સંપત્તિ લાવી શકે. એક તમારી દીકરી, એક તમારી બહેન, એક તમારી માં અને ચોથી તમારી પત્ની. આ 4 જ પગ દુનિયામાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં એવો પગ હજી બન્યો જ નથી સાહેબ તમારા ઘરમાં બરકત લાવી શકે. આ 4 પગને જો તમે ઓળખી જાઓ તો પછી કોઈની જરૂર નથી. એટલે હું થોડી વાર માત્ર આપણે આનંદની વાતો કરી લઈએ અને એકાદી વાત જો મજા આવી જાય તો ધર્મ વિશે 2 મિનિટ ભૂલ નાખશું આપણે. એક પત્ની એના પતિને કીધું કે હું તમને કેટલી વાલી. પતિ કહે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે કરે, ગાંડો છઠ્ઠા કરે, ગાંડો હાથમાં કરે, ગાંડો એવી જાય ધંધો કરે. મેં ક્યાં ધંધો થાય ને જેવા તેવાથી મને ખબર છે. એક પતિના પતિને કીધું તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહી તારે કઈ રહેવું શાંતિથી બહેન બાપા બધું રહી છું કઈ રહેતી હતી મારા ઘરમાં અમને શાંતિથી રહેવા દે ને તું રહી જશું. પત્ની બહુ બુદ્ધિશાળી છે. મેં આખું માર્કિંગ કર્યું છે. એક પતિ પત્ની વાત કરતા હતા. છેલ્લે જે પત્નીનો જવાબ હતો પત્નીનો એ અદ્ભુત હતો. પત્નીના પતિને કીધું કે તમે આ પુરુષ મરી જાય ક્યાં જતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મરી જાય ક્યાં જતી હશે? એનો પતિ કે એ સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. શું વાત કરો કે હા? તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે વાંદરું. એની પતિ કે તમારે સારું કા? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. ગજબની બુદ્ધિ છે ભાઈ. સોયત્રા કાઢી નાખી મને ખબર હોય.
એક બેને મને હમણાં સલાહ આપી, મને કે અગુપા તમે ડવ હાબુથી ના આવો. મેં કીધું કેમ બેન? કે તમે રૂપાના થઈ જઈશો. મેં કીધું બેનનો ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ કલરમાં ફેર નહીં પડે. મને વિશ્વાસ છે મારા કલરમાંથી. મારા બહુ આશિકો છે, મારા ચાહક બહુ છે. એક મારા ચાહકના ઘરે હું જોયું તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. અકાપા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. મારા પગ મેં 2 દીથી ધોયા નહોતા, ખબર નહોતી કે હકાભાઈ પોતાના પગ 2 દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જેવો પગ મૂક્યો. ભલે બિચારો ધોતો હોય. હું મારા દીકરા એવો કહીશું તો પાણી થઈ ગયું કાતરા નાગડા ઝેર જેવું કારું મહેશ. મેં તો હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં ને ઝાડમાં નાખ્યું પાણી. બોલો હોલમાં ઝાડું ભરી ગયું. આવા પગ છે તો હાલે છે, આને કહેવાય કૃપા. તમને કંઈ ન આવડતું હોય, તમારો જ્યારે ધંધો હાલવા મળે ત્યારે તમારે એમ માનવાનું નહીં કે મને કંઈક આવડે છે. કારણ કે તમારી પાસે કોઈ શક્તિ કામ કરતી છે, ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા ગુરુ હોય, ચાહે તમારા માતા પિતાના આશીર્વાદ હોય. આ એક જ કોઈ તમારી પાછળ મંત્ર કામ કરતો હોય જે તમારું હાલતું હોય. કોઈક શક્તિ છે અકાબાની પાછળ ધક્કો મારે છે. ને કે 10-12 જોખ લઈને ચડ્યો છું, હજી હાલ્યા રાખે. બોલો દુઃખની વાત કહેવાય. એક મારી પોતાની આપબીદી કહું તમને, બહુ સારી વસ્તુ પણ છે અને હાસ્ય પણ છે. હું નોકરી કરતો તો 25 વર્ષ પહેલાં ઘંટી દરતો હતો, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડ માથે આવી ગયો. મારો 1200 રૂપિયા પગાર હતો, એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડ માથે આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. એટલે મારા સસરા, મેં સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, જો દીકરીને બાપનું મોટું અગુપા જોવો હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઉછના લીધા. દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો દીકરીને લઈને જામનગર. જીજી 2 5 થઈને હોતે લાવો હલે ચલે. ને દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે. છેલ્લી બાજુ દીકરીને બાપનું મોઢું જોયું, હકાપા તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો જીજી હોતે લાવો તે 2 5 હલે ચલે જાણે મરી ગયેલી ઘો પડ્યું. મેં દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ 10મા દાર વહી ગયો છે. હકાબા તમે આવો જીજીને કાઢી જવો પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછના લીધા. હું જ્યો જીજી હોતે લાવો તે હલે ચડે જાણે કોઈ સ્ટીરિયો પડ્યો એમાં. એમને દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. બોલો મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે ને દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી. જે બાપને મરી ગયા પછી જીવતો કરી નાખે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે ને જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા દઈને 20 વર્ષે ઘરની બહાર નીકળે. ઘરમાં અંધારું થતું એવું લાગે. હાચવા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. કારણ કે મને અનુભવ છે, મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, વહેલાર જમી લેજો. આને કહેવાય દીકરી ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા ખટારામાં આખા ગળી જાઓ, દાઢી હોતા, પણ મારા માથે ખટારો લાવજો. આને કહેવાય દીકરો. જેની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય. એ મને ખબર પડે છે. આને દીકરી. મારે 10 વર્ષે દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો હતો. કોઈ દી દીકરો આવે ને તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. એવો હરામખોર નીકળતો ઘરમાં ખાવા ધાન ન રહેવા દે. મારે આ દીકરો આવ્યો, હું ખુશ થઈ ગયો. વળી હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લૂપેલી. બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે બીજું બેન એક કામ કરો, તમે મને 500 રૂપિયા આપો, દીકરો તમે રાખો. કીધું કે અમારે શું કરો? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું. હું તારો બાપ કોકને ઉછેર લઈ રહ્યો છું. દઈ દીધો દીકરો. અને પછીની કુંભ રાશિ આવી. ગ અને સ માથે નામ પાડો. બીજું ગ માથે ગબરસી પાડો. કીધું મારા મામા કે ગબરસી ન પાડતો હોય. કે કેમ? કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો. હા મારા દીકરો ક્યાંય ત્યાં તો કાલિયા હો.
મેં કેન્સલ કર્યું નહીં, આપણે નથી પાડવું એવું. ના 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 ના, હમણાં મારા કાકાનો દીકરો છે એ કંઈક પોલીસની ભરતીમાં ગયો ને તે કંઈક ઊંચા કૂદકામાં 2 આંગળ રહી ગયો. પાછા આવ્યા મેં કાકાને કીધું ભાઈ રહી ગયો લો 2 આંગળ ઊંચા કૂદકામાં. કાંઈ વાંધો નહીં કે બીજી વાર આવી જાય છે. હવે મારા કાકા દીકરો થોડુંક સાહિત્ય કરતો હતો, રાતે કંઈક ભજન હતા, અહીંયા સાહિત્યની વાત માંડી કે ચેતક 40 હાથ કૂદો. એમાં મારા કાકા આવી ગયા. શું બોલ્યો કે ચેતક 40 હાથ કૂદો. કે ચેતકને તું 40 હાથ કુદાડે તે સાલા તું 2 આંગળ કૂદ્યો તને વાંધો શું હતો? કોકને જ કુદાડવા, તમે કૂદો નથી કુદાડે. દુઃખની વાત છે, મને ખબર ન હોય. કારણ કે અમે બધું વેકી નાખ્યું ને મારા બાપુ, પછી મારા બાપુ મારા મગજમાં કરી જાય. એક ભાઈ મને કહે કે તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા, મારા દીકરા વેચ વેચ જ કરતા. કમ્પ્લેટ કરી નાખ્યું. હા, મારા દાદી દાદા મારા બાપુ બધા ભેગા અંગોઠા 700 વીઘા વેચી નાખી. બોલો કટ 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 અંગોઠા મારી દીધા. પહેલી વાર મેં મકાન લીધું આજથી 20 વર્ષ પહેલાં 50,000 રૂપિયાનું પતરા વાળું. તો મને એમ થયું મારા દાદી જીવતા હતા, મારા દાદીના નામે લઉં. મારા દાદીના નામે મકાન લીધું, હું લઈ ગયો રજિસ્ટરમાં. હાલો અંગોઠો મારવાનો છે, આપણે મકાન લીધું. રજિસ્ટરમાં 2 ખાના આવે, એક વેચવાનું આવે ને એક લેવાનું આવે. તો મારા દાદીએ વેચવા મારી દીધો અંગોઠો. અરે મેં લીધું છે. મને કે બેટા મારો અંગોઠો એ બાજુ જ ખેંચાય. એટલા સિક્કાઈમાં માર્યા છે અંગોઠા વેચવામાં. હવે આ બાજુ અંગોઠો આવતો જ નથી. માંડ માંડ ખેંચી મેં લીધું છે. આમાં મારો બે દુઃખની વાત છે, મને કરવી પડશે. ઘણી દુઃખની વાતો લઈને બેઠો છો. કોને સંભળાવું તમને? હા, કોને મને કીધું તમને કે અકુબા તમને પિતૃ નડે? મેં તું કોણ? કે તમારા બાપુ. મેં તું બધું વેચી નાખ્યું તોય નડે હે? હા, મેં તો હું શું કરું કે હરામણું કરી આવું મને. તો હું મારા બાપુનું હરામણું કરવા ગયો. મારા મિત્ર છે મહારાજ ભરત મહારાજ, હારે લઈ ગયો. કીધું હાલો મારા બાપુનું હરાવા જવું છે. હું બેઠો વિધિમાં, ભરત માજે ચાલુ કર્યું. ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા આપ્યા. ઇન્દ્ર દેવાય નમઃ, લાવો 600 રૂપિયા આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં ઉભા રહો મહારાજ, ઉભા રહો. કાં? મેં તો મને ખબર નહીં પડતી કે હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. હોરી નાખ્યા કે હટ 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 એટલે બધા પૈસા મોટલી દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હે હા, દુઃખની વાત છે. હમણાં મારે કે મારા બાપુજી મરી ગયા પછી કે 3 વાર પછી હું જતો હતો પ્રોગ્રામમાં. તો મારા ફઈબા કે જાતો નહીં આજ. ક્યાં? તારા બાપુને હરાજમાં ભેરવવાના. મારા બાપુ કુટુંબમાં ન ભરે, હરાજમાં ભરશે કીધું? ન ભરે કીધું. ક્યાંય ભરે જ નહીં મારા બાપુ. બરકમ હે આ મારા મિત્ર છે ભરતજી, 24 કલાક મારે હારે હોય દરબાર. મારે માથાકૂટ થાય તો મારે ઉતરાય નીચે, બાપુ ઉતરે. ઉતરો ઘડિયું માથે પાડ્યા થવાના દાખલા તમારા થઈ જાઓ. અમે લખશું કે જો ભરતજી બાપુ થઈ ગયા પાડ્યો. તમારા દુશ્મન અમે ઉતરવું પડે, તમે અત્યારે ઉતરો હોય હારે રાખવાના. બાપુને ક્યારે હોય ને કામ થઈ જાય, મને ખબર ન હોય. હા, મરાઠી, બિહારી, ગઢવી આ 3 જતા હતા સ્ટીમરમાં, વાહણમાં, દરિયામાં. વચમાં જીનાત આવ્યો કે હું તમને 3ને મારી નાખું. એટલે ગઢવી કેમ સીધા કોઈને ન મારી નખાય, મારો વાંક શું? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને મારી નાખો, ન લઈ આવો તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક નાખ, તો મરાઠીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો વાળ લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ, તો બિહારીએ ટાંકણી નાખી મારે ગઈ નાખો. ગામડો ચાલો. એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો, દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. ભાઈ થેન્ક યુ. હવે પાછા હતી ચા તું ભૂલી ગયો. મરાઠી કે તું કઈક નાખ, તો મરાઠીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો વાળ લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કઈક નાખ, તો બિહારીએ ટાંકણી નાખી દરિયામાં. જીનાત જો ટાંકણી લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. વાય ગઢવી જીનાત કે ગઢવી તમે કઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો. 3 કલાક ગોઈતું પણ જરૂર નહીં. જીનાત બહાર આવ્યો. ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું દરિયામાં જળતું નથી. પછી ગઢવીએ કીધું કોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારીમાં ઓગળી દે બેટા, ન જડે.
હમણાં સાહેબે કીધું છોકરાને કે તમે જે લાંબામાં લાંબો ઇતિહાસ લખીને લાવશે ને હું કોઈ લેસન નહીં આપું. 4 છોકરા ઊભા થયા, સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો, મુસલમાનનો દીકરો અને ગઢવીનો દીકરો. લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા. સાધુનો દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ગઢવીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા આખા ઇતિહાસના થપ્પા માર્યા. લાવ્યા નિશાળમાં સાહેબે વાંચ્યું સાધુનો ઇતિહાસ કે અહીંથી રામાયણ શરૂ, અહીંથી રામાયણ પૂરી 5 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી ભાગવત શરૂ, અહીંથી ભાગવત પૂરી 10 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો કે અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું 15 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે તો મારો ગઢવીનો છોકરો સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ધક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યું. સાહેબ કે આ શું છે કે ઇતિહાસ કે આખું ટ્રેક્ટર ભરી? ગઢવીનો છોકરો સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છે, બીજા 2 ટ્રેક્ટર આવે છે કે? સાહેબ કે મારા દીકરાએ શું લખ્યું છે આમાં? સાહેબે આમ ચોપડી ખોલી હતી, મેં લખ્યું હતું એક રાજા હતો ને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું કે મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા ને ઘોડો હાલતો થયો, બાગડતા 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 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા કે નકરું બાગડતા બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા તારું હકું કંઈક આવું જોઈએ આગળ. ગઢવીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો તું લખું નહીં કે ઘોડો જાય બાગડતા 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 નથી પડું તારું આ દીકરો મારો ઇતિહાસ તમને ખબર ન હોય. મારું નાનું એવું કુટુંબ છે, અમારે જૂના ઝઘડા થયા કુટુંબમાં. આ સત્ય જ છે, આમાં કંઈ ખોટું નથી. જૂના ઝઘડા થયા છે. હજી મારા કાકાનો દીકરો અમે હારે ફરવા જઈએ, હારે બેહી પણ એકબીજાનું ખાતા નથી. અમારે અપયા છે કે માતાજી નડે આવી. અમે કંઈક ઝઘડા થયા ત્યારે માતાજીની બાધા લીધી હતી. મારા કાકાનું ખાતું નથી, એ મારા ઘરે ન ખાય કાકાનો દીકરોથી. અમારે એવો અપયા છે, ખાવા નહીં. તો એ મારા કાકાનો દીકરો, હું દસુભા દરબાર અમે આબુ ફરવાઈ ગયા તો વચમાં હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. તો મેં હું આપી દઉં. મારા કાકાને દીકરો કે તારું મારે ન ખવાય, અપયો છે. એ કે હું આપી દઉં. મારે તારું ન ખવાય, તારો અપયો છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. અમથા 1200 રૂપિયા દરબારે આપ્યા, લેવા દેવાય ના. હા જી, બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, અમારે એકબીજાનું ખવાતા તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારનું મગજ જ્યું કે ગઢવી આજથી હું તમારો અપયો લઉં. મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, પૈસામાં અપાય આવા કેવા અપાય કે તમારા ભેગો 1 મહિનો મારે 60 વીઘા જમીન મૂકી પડી. અમારા અપયા કોકડે મારી નાખીએ. મેં હમણાં બીજો માલ લીધો મકાન હતો. મેં ફોન કર્યો મારા મિત્ર દસુભાને મોરબી. દસુભા રેતી લેવાની ક્યાં મળશે? મને કે રેતીનું હું જ કરું છું કે 2 ગાડી લેવાની, બોલો પૈસા કે 1 રૂપિયો નથી લેવાનો, 2 ગાડી રેતી આવી જાય છે. કંઈ વાંધો નહીં. મેં બીજો ફોન કર્યો, દસુભા કપચી લેવાની છે ક્યાં મળશે? કે કપચીનું હું જ કરું છું કે 1 ગાડી લેવાની. મેં બોલો પૈસા કે 1 રૂપિયો નથી લેવાનો, 1 ગાડી કપચી આવી જાય છે. મેં ત્રીજો ફોન કર્યો, દસુભા ચિમેટ લેવાની છે. મને કે તું લઈ લેજે ભલે આવે. બધું તારો બાપ અમારું ન હોય, ચિમેટ કપચી નાળિયાર બધું હું મહેરબાની કરો કે. હે મુનાભાઈ શેઠ જ્યાં હોય ત્યાંથી હાજર થાય. મુનાભાઈ હાજર થાવ. લડી ગયા. આપણો દેશ છે ને ધર્મમાંથી ચાલે છે. આપણો દેશ ગુજરાત આપણો, આપણે કોઈ ચલાવતું એવું નથી. કારણ કે ધર્મમાં આ કાર્ય ધર્મનું છે. આમાં તમે શું કરી શકો? લાખ રૂપિયા આપો, 50 લાખ આપો, કરોડ રૂપિયા, અબજ રૂપિયા, બીજું શું કરે કે ધર્મ માટે? આથી વિશેષ ન કરી ગઈ. પણ એવા દાખલા છે ધર્મ માટે. એક માએ પોતાના દીકરાના બલિદાન આપ્યા છે. 1 કલાકની વાત ખાલી 2 મિનિટમાં પૂરી કરી નાખું. સગાસા નામનો વાણીઓને એવી ટેક રાખી કે પહેલાં ભૂખ્યા માણસને જમાડીને પછી મારા પેટમાં અનાજ નાખીશ. બન્યું એવું કે 3 દિવસથી વરસાદ વરસે કોઈ ભૂખો માણસ આંગણે આવેલો નહીં. એમાં કોઈ સગાસાને કીધું બાબા ગામના પાદરમાં એક બાવો આવ્યો છે, તમને જમાડવો હોય તો. સગાસાએ ગળગતી દોટ મૂકી બાવાને ઘરે લાવ્યા. કીધું બાપુ મારા ઘરનું અનાજ લઈશો? હા ને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપો તો તમારા ઘરનું અનાજ લઉં ન કે નહીં. અને સગાસાની છાતી થડકો રહી છે, બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી? નાનો એવો દીકરો ચેલ્યો નિસરે ભણવા ગયેલો. હજી સગાસા પહોંચે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈ અને સગાસાની પરીક્ષા કરવા માટે જે આવ્યો હોય છે, એને એક રૂપ લીધું શિક્ષકનું. અને કીધું ચેલ્યાને જેને કે બેટા તારા ઘરે જાતો નહીં. કેમ? કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાણીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો ચલ્યો એ બાવાને જવાબ આપે છે. શું કહે છે કે ભાગું તો મારી નહીં ભાર
સરીખા એ ઢોલવા લાગે આકાશ વિન્યાધાર મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે દીકરો ઘરે આવ્યો પોતાને માએ દીકરાનું માથું કાપ્યું ટૂંકમાં બતાવું માથું કાપી ખાંડણામાં નાખ્યું હાથમાં લીધું હાંભેલું પોતાના દીકરા માથે પહેલો પ્રહાર પોતાની માં કરે અને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડી નાખ તો હું ન ખાઉં તો કેમ એક તો વિશ્વાસનો દીકરો હોય એના લગ્ન થતા હોય અને પોતાની માં પોંખવા જાતી હોય સોળે શણગા થઈને હસતા મોઢે તારા દીકરાને તું ખાંડ તો તારા દીકરાનું માંસ ખાવું ન કે નહીં અને ચંગા વાતી રાણે સોળે શણગા સીજા માણેને દીકરીએ હાથમાં લીધું હાંભેલું પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે પછી એમ થયું કે મારો એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે પણ માંસ જા બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો વાય જેના ઘરનું નથી ખાતું શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા સગરાસાડી છાતી થડકો લઈ જાય એકનો દીકરો ખોઈ નાખ્યો આજ મારો ધર્મ વહી ગયો મારા આંગળેથી આજ બાવો ભૂખો જાય છે ચંગાવતી રાણી વાણાની દીકરી હાથમાં કટાળ લીધી ને કીધું કે એ બાવા તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી તારી ભૂલ થાય છે કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ દીકરીને વાત ન કરે પણ એક સાધુ એક બાવો એક મારો બાપ સમજીને કહું તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ ચંગાવતી રાણી બાવાને જવાબ આપે શું કહે છે કે બાપ સમજીને કહું શું બાવા મારે પેટ છે મહિના 5 આજ બાપ સમજી તને કહું શું બાવા મારે પેટ છે મહિના 5 આશરો સીતા એ રામનો એને આવે ના ઉની આજ બેઠો થાવ નહીં દઉં બાવા તને જેમાં વિના નહીં દઉં જાવા એ બેઠો થાવા નહીં દઉં બાવા તને જેમાં વિના નહીં દઉં જાવા આને કહેવાય ધર્મ પોતાના દીકરાના બલિદાન કરી આપે આપણે 500 રૂપિયા લખાવીને આખા ગામમાં દોડતા હોય 500 લખાયા 500 લખાયા પાછો કયો ઉપકાર કર્યો પેલા દેશ માટે 500 રૂપિયામાં ધર્મ માટે બલિદાન જોઈ છે એવું આજનું ધર્મનું કાર્ય બધાએ પોતપોતાની રીતે ફાળો લખાયો અહીંયા અદ્ભુત શિવનું મંદિર બનાવ્યું અને એવો શિવ કે આખી દુનિયાના ઘર બનાવે એનું ઘર તમે બનાવ્યું છે એટલે ગામમાં કોઈ જીવનમાં વાંધો નહીં આવે ગામ બહુ સુખી થાય છે કારણ કે શિવનું મંદિર બનાવે એના જીવને ઠારીને શિવ કહેવાય એકવાર જોરદાર તરનાગ્રાથી આપણે જાસણ ગામને જોરદાર તરનાગ્રાથી વધાવી એવું શિવનું અદ્ભુત મંદિર બનાવ્યું છે આપ સૌ મને સાંભળ્યો બદલ આભાર ક્યાંય મારી ભૂલ ચૂક હોય ક્ષમા જય માતાજી જય મોગલ